ગૌસનો નિયમ. વેલકમ ટુ એકેડમી ઓફ ફિઝિક્સ. સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુતભાર વિતરણ વિશેની માહિતી લીધી. હવે ક્વેશ્ચન એ છે કે સપોઝ કોઈ બંધ સપાટી છે, દાખલા તરીકે આપણે ગોળો લઈ લઈએ. હવે બંધ સપાટીની અંદરના જે એનું કેન્દ્ર હશે, એના કેન્દ્રમાં કોઈ વિદ્યુતભાર હોય તો એ કેન્દ્રમાં રહેલા વિદ્યુતભાર વડે સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય, બરાબર, તો એના માટે આપણે આ ગાઉસનો નિયમ અથવા તો ગૌસનો નિયમ સમજવાનો છે. ઓકે, સો ગૌસનો નિયમ સ્ટેટમેન્ટ આપણે લાસ્ટમાં લખીશું. અત્યારે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ફ્લક્સ વિશે બધાને ખબર જ છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગોળો તમારે લેવાનો છે કે જેની ત્રિજ્યા છે R. હવે આ જે ગોળાનું કેન્દ્ર છે, આ ગોળાના કેન્દ્ર પર આપણે વિદ્યુતભાર વિચારીએ છીએ Q. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને ખબર છે, જો ધન વિદ્યુતભાર હોય એટલે આ રીતે આપણે સાઈડમાં એક વસ્તુ સમજીએ. જો ધન વિદ્યુતભાર હોય તો એના વિદ્યુત ક્ષેત્રની જે દિશાઓ હશે એ ત્રિજ્યાવર્તી બહારની તરફ આવે. આ ખાલી સમજવા માટે છે, કારણ કે એનો યુઝ થશે અહીંયા. ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે. તો અહીંયા તમારે લખી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ત્રિજ્યાનો એક ગોળો વિચારો કે જેના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર છે. હવે આ Q જેટલા વિદ્યુતભાર વડે આ ગોળાની જે બંધ સપાટી છે એના કોઈ પણ એક જગ્યાએ, એટલે સપોઝ હું અહીંયા કોઈ એક બિંદુ લઈ લઉં છું. ઓકે, તો એક ગોળો છે જેની ત્રિજ્યા R છે, જેના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર છે. અહીંયા આપણે ગોળાનો પૃષ્ઠ પર એટલે કે સપાટી પર એક સૂક્ષ્મ ભાગ વિચારીએ છીએ. આખા ગોળાનું ક્ષેત્રફળ છે કેપિટલ S. ક્ષેત્રફળ છે કેપિટલ S. હવે આપણે આ ગોળા પરના કોઈપણ બિંદુએ કેન્દ્રમાં રહેલા વિદ્યુતભાર વડે જે ફ્લક્સ લાગે છે એ શોધવું હોય, કુલ ફ્લક્સ, તો કઈ રીતે શોધાશે? તો એના માટે આપણે શું કરીએ છીએ, આખો જે ગોળો છે એનું ક્ષેત્રફળ કુલ S છે, એના નાના નાના ક્ષેત્રફળ ખંડો અહીંયા જે મેં અહીંયા જે ડ્રો કર્યું છે એ છે ક્ષેત્રફળ ખંડ. આનું નામ આપી દો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ. બરાબર. હવે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ મેં વિચાર્યો છે, તો એની આપણે વેલ્યુ લઈ લઈશું ડેલ્ટા S. ટોટલ છે S, અહીંયા ક્ષેત્રફળ આપણે લઈ લીધો ડેલ્ટા S. હવે આ બિંદુએ આપણે સપોઝ વિદ્યુત ફ્લક્સ શોધવું છે. જો ક્ષેત્રફળ ખંડ સૂક્ષ્મ હોય, બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે, અહીંયા ધન વિદ્યુતભાર છે, પ્લસ Q વિદ્યુતભાર છે, એટલે એના ક્ષેત્રફળ સદિશની સાથે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે ત્રિજ્યાવર્તી બહારની તરફ આવશે. તો અહીંયા એરો જે મેં બતાવ્યો છે એ કોનો એરો છે? વિદ્યુત ક્ષેત્રનો, જે બધી બાજુ બહારની તરફ હશે, જે અહીંયા મેં બતાવ્યું હતું. હવે આપણે અહીંયા લીધો છે ક્ષેત્રફળ ખંડ કે જેનું ક્ષેત્રફળ છે ડેલ્ટા S. હવે એક વસ્તુ આપણને ખબર છે, કોઈ પણ ખંડ હોય, ક્ષેત્રફળ ખંડ હોય, તેનો ક્ષેત્રફળ સદિશ હંમેશા એકોની જે ક્ષેત્રફળ આપણે ખંડ વિચાર્યો છે એને હંમેશા લંબ હશે. એટલે આ ક્ષેત્રફળ ખંડને લંબ એટલે આ રીતે થશે. તો આનો ક્ષેત્રફળ સદિશ જે હશે ડેલ્ટા S સદિશ એ પણ બહારની તરફ જ આવશે. ઓકે, તો સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વડે ઘેરાતું કુલ ફ્લક્સ, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ, તો એને આ રીતે આપણે લખીશું કે ડેલ્ટા ફાઈ. હવે વિદ્યુત ફ્લક્સની વ્યાખ્યા પરથી આપણે એને આ રીતે લખી શકીએ, ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત ક્ષેત્ર સદિશ E ડોટ, અહીંયા ક્ષેત્રફળ આવશે પણ અહીંયા સૂક્ષ્મ લીધું છે તો આવશે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S. ઓકે, હવે ડેલ્ટા S જે છે એને તમે બે રીતે લખી શકો. ડેલ્ટા S ક્ષેત્રફળ સદિશ છે અને એક ક્ષેત્રફળ સદિશની દિશામાં જ એનો એકમ સદિશ છે, તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ્સ ટુ આ રીતે પણ લખાશે, ડેલ્ટા S ઇન્ટુ R ડેશ. ઓકે, એટલે કે એકમ સદિશ છે. R ડેશ શું છે? R ત્રિજ્યા છે, એની દિશાનો એકમ સદિશ છે, તો ડેલ્ટા S ઇન્ટુ R. અને એકમ સદિશનું માન શું હોય? 1.
એકમ સદિશનું માન આર એકમ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટલે આપણે એને ઇગ્નોર કરશું. તો અહીંયા આપણને જે સ્મોલ ક્ષેત્રફળ ખંડ છે એના વડે ઘેરાતું કુલ જે ફ્લક્સ છે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર. હવે ડેલ્ટા એસને તમે ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપના ફોર્મમાં લખી દો, આર કેપ એન કેપ. તો અહીંયા એકમ સદિશ છે એનું માન 1 થઈ જશે એટલે લખવાની જરૂર નથી બરાબર. તો સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ, જો અહીંયા મેગ્નિટ્યુડ લેતા હોય તો અહીંયા સદિશ લખવાની જરૂર નથી. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. આ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સનું માન છે. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શોધવાનું શું છે? કેન્દ્રમાં રહેલા વિદ્યુતભાર વડે કોઈ પણ બિંદુએ બરાબર વડે જે આખું ક્ષેત્રફળ ઘેરાય છે, કુલ ક્ષેત્રફળ, એ આપણે શોધવાનું છે. હવે જોઈએ શું કરવાનું. ઓકે, સો ડેલ્ટા ફાઈ આપણને મળ્યું ઈ ડોટ ડેલ્ટા એસ. હવે ઈ એ વિદ્યુત ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર જ્યારે એક જ વિદ્યુતભાર હોય ત્યારે ફોર્મ્યુલા શું આવે? ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. આ આપણું સૂક્ષ્મ વિદ્યુત ફ્લક્સ થયું. આપણે ગોળામાંથી પસાર થતું કોના લીધે? ક્યુ વિદ્યુતભારને લીધે પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તો શું કરવાનું? આ જે સૂક્ષ્મ જે ખંડો છે એના વડે જે ફ્લક્સ મળ્યું એવા ઘણા બધા સૂક્ષ્મ ખંડો હશે, બધાનો આપણે સરવાળો કરી દેવાનો. ઓકે, તો હવે તમારે લખી દેવાનું ગોળામાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ. સૂક્ષ્મ જે આપણે ખંડો વિચારે છે, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડોના, એટલે કે વિદ્યુત ફ્લક્સ બધા જ, એવું શબ્દ લખી દેવાનો અહીંયા, બધા જ સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડોના સરવાળો, ક્ષેત્રફળ ખંડોનો સરવાળો કરવાથી મળે છે. ઇન શોર્ટ, મારે ટોટલ ફ્લક્સ શોધવું હોય તો ડેલ્ટા ફાઈ, અહીંયા ઘણા બધા ડેલ્ટા ફાઈ હશે, બધા જ ડેલ્ટા ફાઈનો સરવાળો કરવાથી, એટલે કે બધા ક્ષેત્રફળ ખંડના લીધે જે ફ્લક્સ મળે છે એનો સરવાળો કરવાથી આપણને બંધ ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ મળી જશે. હવે જોઈએ શું કરવાનું છે. ઓકે, તો આ ત્રિજ્યાના ગોળા વડે, જેના પર કેન્દ્રમાં વિદ્યુતભાર છે ક્યુ, એના વડે ગોળામાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધવું હોય તમારે તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા આ રીતે લખી દેવાનું સિગ્મા. સિગ્મા એટલે સરવાળો બધા જ ડેલ્ટા એસનો બરાબર. હવે એક ડેલ્ટા એસ વડે ફ્લક્સ કેટલું ઘેરાય છે? સૂક્ષ્મ ખંડ વડે ડેલ્ટા ફાઈ જેટલું. ડેલ્ટા ફાઈની જે વેલ્યુ હતી આગળ એ મૂકી દો તો કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ઓલ, એટલે કે બધા જ ડેલ્ટા એસ. હવે ડેલ્ટા ફાઈની વેલ્યુ આપણે કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ હતી, એ સમીકરણમાંથી આપણે મૂકી દીધી બરાબર. તો ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બધા ડેલ્ટા એસ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એ અચળ છે, એની વેલ્યુ ફિક્સ હશે. કેન્દ્રમાં જે વિદ્યુતભાર મૂક્યો છે ક્યુ, એ પણ ફિક્સ જ છે, એક જ છે, એટલે એનો સરવાળો કરવાનો આવતું જ નહીં. આર સ્ક્વેર ત્રિજ્યા જે છે એ પણ ફિક્સ છે, એટલે કે ક્યુ અપન આર સ્ક્વેર જે છે એનો સરવાળો તો થવાનો નહીં. સરવાળો કોનો થશે? જેના આપણે સૂક્ષ્મ ભાગો પાડ્યા છે તેનો. તો કે ક્યુ બાય આર સ્ક્વેર જે છે એ બહાર આવી જશે. તો અહીંયાથી કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર બરાબર. હવે જે સિગ્માવાળું જે સ્ટેપ છે એ અહીંયા આવી જશે. અહીંયા લખી દેવાનું તમારે બધા જ ડેલ્ટા એસ, અને અહીંયા આવી જશે ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ બધા જ ડેલ્ટા એસ, એટલે કે સિગ્મા ડેલ્ટા એસનો મતલબ થશે આખું જે ગોળો છે એનું કુલ ક્ષેત્રફળ. મેં અહીંયા આગળ લખેલું હતું કે કુલ ક્ષેત્રફળ ગોળાનું કેટલું છે? કેપિટલ એસ, ત્રિજ્યા આર છે, એટલે કુલ ક્ષેત્રફળ ગોળા માટે ફોર્મ્યુલા આવે 4 પાઈ આર સ્ક્વેર. એ આપણે લાસ્ટમાં મૂકીએ. પહેલાં અહીંયા કુલ ક્ષેત્રફળ આ રીતે લખાશે, કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ સિગ્મા બધા જ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા? એસ. અહીંયા લખી દો નોટ તરીકે, જ્યાં ગોળાનું ક્ષેત્રફળ
એસ ઇઝ ઇક્વલ્સ ટુ આવશે આખા ગોળાનું 4πr². ઘણા બધા અહીંયા મિસ્ટેક કરે છે, πr² લખી દે છે. એકચ્યુઅલી ગોળો છે તો ગોળા માટે 4πr² આવે. જો વર્તુળ હોય તો જ πr² આવે. અહીંયા ગોળો છે તો ગોળાનું ક્ષેત્રફળ એસ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? 4πr². હવે વિદ્યાર્થી મિત્રો તમારે સમીકરણ જે લાવવાનું છે એની અંદર કેની વેલ્યુ આપણને ખબર છે 1/4πε0 એ મૂકી દઈશું અને એસ ઇઝ ઇક્વલ્સ ટુ 4πr² આની અંદર મૂકી દઈએ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ કેની જગ્યાએ હું મૂકી દઉં છું 1/4πε0. બરાબર. ક્યુ એઝ ઇટ ઇઝ રાખ્યા, નીચે r² પણ એઝ ઇટ ઇઝ છે એટલે KQ/r² થઈ ગયું ઇન્ટુ હવે જે એસ જે છે એ એસ આપણને ખબર છે ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવે 4πr². તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે વસ્તુ કેન્સલ થાય છે ને કેન્સલ કરો. અહીંયા 4π છે, અહીંયા 4π છે, કેન્સલ થશે. r² છે, r² છે, કેન્સલ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ફ્લક્સ જે બંધ ગોળા વડે ઘેરાતું કુલ ફ્લક્સ જે છે એ ઉપર શું વધે છે? ક્યુ. અંશની અંદર છેદની અંદર શું વધે છે? ε0. તો તમે જોઈ શકો છો કે બંધ ગોળા વડે ઘેરાતું વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવ્યું? Q/ε0. Q/ε0. બીજું એક પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દેવાનું કે જ્યારે ક્યુ જેટલો વિદ્યુત ભાર આર ત્રિજ્યાના ગોળાના કેન્દ્રમાં હોય ત્યારે ગોળામાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ Q/ε0. આ જે ઇક્વેશન મળે છે એ ગૌસના નિયમનું ઇક્વેશન છે. આને ગાઉસનો નિયમ અથવા તો ગૌસનો નિયમ કહે છે. હવે એને શબ્દ સ્વરૂપમાં આપણે જોઈએ. બીજું વિદ્યાર્થી મિત્રો તમારે શું સમજવાનું છે? અહીંયા એક જ વિદ્યુતભાર છે એટલા માટે મેં Q/ε0 લીધું. પણ ઘણીવાર એક કરતાં વધારે વિદ્યુતભારો હોય તો અહીંયા કુલ વિદ્યુતભારોનો સરવાળો એટલે સિગ્મા આવશે. તો કુલ વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ σQ/ε0. સપોઝ અહીંયા બે વિદ્યુતભારો હોત કોઈ સપાટીમાં તો અહીંયા 2Q થઈ જાય. ઓકે, તો આ જે છે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ σQ/ε0 એને કહેવામાં આવશે ગૌસનો નિયમ અથવા તો ગાઉસનો નિયમ. તો આ તમારે સાબિતી કરવાની છે આખી કમ્પ્લીટ બંધ ગોળા માટે. એની અંદરથી પસાર થતા ફ્લક્સનું ફોર્મ્યુલા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ σQ એટલે કે Q/ε0 તારવવાનું છે અને આના પરથી ગૌસના નિયમનું કથન લખવાનું છે. તો જોઈએ ગૌસના નિયમનું કથન. ઓકે, તો ગૌસનો નિયમ એનું વિધાન શું આવશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગોળો લીધો છો એટલે ગોળો છે કોઈ બંધ પૃષ્ઠ. તો અહીંયા લખી દેવાનું કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એટલે કે ફાઈ એ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર એટલે કે σQ અને પરમિટિવિટી એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી છે ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. આને ગૌસનો નિયમ કહેવામાં આવે છે. તો ગૌસના નિયમનું વિધાન છે આ અને એનું ફોર્મ્યુલા આવશે σQ/ε0. આ જો તમને ખબર પડી જશે બરાબર તો આના પરથી તમે વિધાન વ્યવસ્થિત રીતે લખી શકશો. બરાબર. તો કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ કોના ઇક્વલ્સ ટુ હોય છે? કુલ વિદ્યુત ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર એટલે કે σQ અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. સિમ્પલ છે. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ એ તે જ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને પરમિટિવિટી જે શૂન્યાવકાશની છે ε0 ના ગુણોત્તર જેટલું હોય છે. ઇન શોર્ટ હવે આના પરથી ફાઈની જગ્યાએ આપણે આ રીતે પણ લખી શકીએ જે આપણે ઓલરેડી જોયું છે. સદિશ
ई ડોટ ડી એ સદીશ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. વિદ્યાર્થી મિત્રો, આ ફ્લક્સ જ્યારે ચાલ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. ત્યાં અહીંયા મેં એસ લીધો હતો તમારી નવી બુકના બેઝ પર, તો અહીંયા લઈ લઈએ આપણે એસ. સદીશ ઈ ડોટ ડીએસ સદીશ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. આ છે એનું વિધાન, આ ઉપરનું છે વિધાન, આ છે એની ફોર્મ્યુલા. તો આ તમારે યાદ રાખવાની. અત્યારે જે આપણે શેપ લીધો છે ગોળાકાર છે. ઓકે, જો આપણે નળાકાર શેપ લઈએ તો બીજો એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. અહીંયા કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે જો તે વિદ્યુતભાર ન ધરાવે. સપોઝ તમને ખાલી ગોળો દોરી દે અને એવું કે આના સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધી દો તો ડાયરેક્ટ 0 લખી દેવાનું, કારણ કે ગોળાની અંદર કોઈ વિદ્યુતભાર છે નહીં. કારણ કે કોઈ બંધ પૃષ્ઠ વડે જો કોઈ વિદ્યુતભાર ઘેરાશે અંદરની સાઈડે તો જ વિદ્યુત ફ્લક્સ આવશે, બાકી આવશે નહીં. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને આ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે. હવે અહીંયા મેં આ ટાઈપનો બંધ સપાટી લીધી છે, બરાબર. બંધ સપાટીની અંદર તમે જોઈ શકો છો કોઈ જ વિદ્યુતભાર નથી. અહીંયા વિદ્યુતભારો છે રેડ પેનથી જે બતાવ્યા છે એ બધા એ જે બંધ પૃષ્ઠ છે એની બહારની સપાટીએ છે. તો જ્યારે કોઈ બંધ સપાટીની અંદર કોઈ પણ વિદ્યુતભાર ના ઘેરાતો હોય, વિદ્યુતભારો છે અહીંયા પણ એ સપાટી છે મતલબ બહારની સાઈડે છે, બરાબર, અંદરની સાઈડે નથી. તો અહીંયા કુલ ફ્લક્સ શું આવશે? ઘેરાતું ફ્લક્સ શૂન્ય. આ કેસની અંદર જુઓ તો આની અંદર તમે જોઈ શકો છો કે બંધ સપાટીની અંદર એક વિદ્યુતભાર છે પ્લસ ક્યુ. તો આના કારણે ઘેરાતું ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? ક્યુ અપોન એપ્સિલોન. આ પણ એક બંધ સપાટી છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિદ્યુતભારો છે, એક પ્લસ ક્યુ છે, એક માઇનસ ક્યુ છે. તો આપણે ગૌસના નિયમ પ્રમાણે ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભારો હોય તો. તમે અહીંયા ધ્યાનથી જોઈ શકો છો એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે અને બીજો માઇનસ ક્યુ વિદ્યુતભાર. સિગ્મા એટલે સરવાળો, એટલે પ્લસ ક્યુ પ્લસ કૌંસમાં માઇનસ ક્યુ અપોન એપ્સિલોન નોટ. તો સરવાળો કેટલો આવશે ઉપરનો? 0 અપોન એપ્સિલોન નોટ. નીચે 0 નીચે કંઈ બી હોય એટલે 0 જ કન્સિડર થાય. તો જ્યારે આ ટાઈપનો કેસ આપ્યો હોય ત્યારે પણ ફ્લક્સ શું આવશે? શૂન્ય. કારણ કે એનો સરવાળો તમે કરો છો તો કુલ વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આવે છે. જો વિદ્યુતભાર શૂન્ય હોય તો ફ્લક્સ બાય ડિફોલ્ટ શું થઈ જશે? શૂન્ય. આ કેસની અંદર નળાકાર છે, નળાકારની અંદર જો વિદ્યુતભાર હોય તો એનું ફ્લક્સ શું આવી જશે? ક્યુ અપોન એપ્સિલોન નોટ. હવે આ નળાકારની અંદર વિદ્યુતભાર ના હોય તો એના 3 ફ્લક્સ, કુલ જે ફ્લક્સોનો સરવાળો થશે 3 રીતે થશે, 1 2 અને 3, બરાબર. આ 3 છેડાઓ છે ના, આ વક્રાકાર સપાટી, આ એક છેડો અને આ છે બીજો છેડો. તો આ 3 ફ્લક્સનો સરવાળો કરવાનો હું અહીંયા તમને બતાવું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જ્યારે બંધ પૃષ્ઠ તરીકે ગોળાની જગ્યાએ નળાકાર હોય તો અહીંયા 3 બિંદુ આપણે લીધા છે, 1 2 અને 3. વિદ્યુત ક્ષેત્ર આની અક્ષ છે, નળાકારની અક્ષ, બરાબર. વિદ્યુત ક્ષેત્ર એ નળાકારની અક્ષને સમાંતર દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્ર સપોઝ આ દિશામાં છે. ઓકે, હવે આપણે આ નળાકાર વડે ઘેરાતું, અત્યારે કોઈ વિદ્યુતભાર નહીં, આન્સર 0 જ આવવાનો છે, આપણને ખબર જ છે. પણ આ સાબિતી છે ને, કારણ કે આના રિલેટેડ ઘણા બધા સમ આવશે કે જ્યાં વિદ્યુતભાર આપેલો હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ નળાકાર જે છે એના 3 ભાગ છે, 1 2 એટલે 2 છેડાઓ, અને આ જે વક્રાકાર સપાટી હોય નળાકારની એટલે ત્રીજો ભાગ એ છે. તો આના વડે કુલ ફ્લક્સ શોધવું હોય તો તમારે શું કરવું પડે? છેડા 1નું ફ્લક્સ શોધવું પડે એટલે પહેલાં ફાઈ 1 શોધવાનું, છેડા 2નું ફ્લક્સ શોધવું પડે એટલે ફાઈ 2 શોધવું પડે, અને વક્રાકાર સપાટી જે છે એનું ફ્લક્સ શોધવું પડે જે હશે ફાઈ 3. તો આ 3 ફ્લક્સ શોધવાના, પછી આનું કુલ ફ્લક્સ શું આવશે? કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ 1 પ્લસ ફાઈ 2 પ્લસ ફાઈ 3. વિદ્યાર્થી મિત્રો આ પાર્ટ સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આના પછી ઉદાહરણ આના મેથડ પર જ છે. જો આ નહીં સમજો તો ખબર નહીં પડે આની અંદર. તો અહીંયા કુલ ફ્લક્સ એટલે કે આ નળાકાર વડે ઘેરાતું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ એના જે 3 ભાગ છે, વક્રાકાર ભાગ અને 2 છેડાઓ, ફાઈ 1 વડે ઘેરાતું ક્ષેત્રફળ, ફાઈ 2 વડે ઘેરાતું ક્ષેત્રફળ અને ફાઈ 3 વડે ઘેરાતું ક્ષેત્રફળ.
બીજું વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આપણે આડછેદ છે, અહીંયા 1 અને 2 પર આડછેદ છે, બરાબર. તો એનો જે ક્ષેત્રફળ સદિશ આવશે કઈ દિશામાં આવશે? આ દિશામાં. આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? આ દિશામાં. એટલે સપોઝ આપણે ds યા તો S1 S2 લઈ લઈએ. S1 આ દિશામાં છે, S2 આ દિશામાં છે. હવે અહીંયા વક્રાકાર સપાટી છે, અહીંયા કોઈ પણ તમે બિંદુ વિચારો. સપોઝ આ બિંદુ મેં વિચાર્યો અહીંયાથી અક્ષ પરથી, તો તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા છે આ, જે અક્ષને સમાંતર છે, અને ક્ષેત્રફળ સદિશ જે લીધો આપણે બિંદુનો એ ઉપરની તરફ છે, બરાબર. અહીંયા પણ તમે બતાવી શકો છો આ રીતે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, તો ખૂણો કેટલાનો બનશે? 90 નો. ઓકે. તો આ ત્રણના વ્યક્તિગત ફ્લક્સ શોધીએ અને પછી એનો સરવાળો કરીએ. નળાકારના છેડાઓ પાસે વિદ્યુત ફ્લક્સ, છેડાઓ પાસે વિદ્યુત ફ્લક્સ. પહેલાં આપણે પોઈન્ટ 1 તરફ જોઈએ. તો અહીંયા શું લખાશે? φ1 ઇઝ ઇક્વલ્સ ટુ, ફોર્મ્યુલા શું આવે ફ્લક્સની એ આપણને ખબર જ છે હવે, સદિશ E ડોટ અહીંયા આવશે S1 સદિશ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ક્ષેત્રફળ જે છે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? આ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો બનશે? એટલે કે સદિશ E, અહીંયા લખી દઉં છું, સદિશ E અને સદિશ S કેવા છે? સમાંતર છે પણ વિરુદ્ધ દિશામાં, એટલે પ્રતિ સમાંતર. જો પ્રતિ સમાંતર હોય તો થીટા કેટલો આવશે? 180 ડિગ્રી. હવે આની અંદર ES cos થીટામાં થીટા તમારે મૂકી દેવાના 180. જોઈએ હવે નેક્સ્ટ. હવે આપણે આને 3 ભાગમાં જે વહેંચી દીધું છે, છેડા 1 પાસે ફ્લક્સ, છેડા 2 પાસે ફ્લક્સ અને વક્રાકાર સપાટી પાસે વિદ્યુત ફ્લક્સ. તો છેડા 1 પાસે ફ્લક્સ આપણે ઓલરેડી જોઈ લીધું. φ1 ઇઝ ઇક્વલ્સ ટુ, સમીકરણ શું હતું? સદિશ E ડોટ S1 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ, મૂલ્ય આવશે ES1 cos, અહીંયા લખી દો, ઇઝ ઇક્વલ્સ ટુ ES1 cos થીટા, બરાબર. જ્યાં થીટા કેટલા હતા? 180 ડિગ્રી. તો અહીંયા લખી દેવાનું ES1 cos 180. અહીંયા S1 જે છે, S1 S2 ઇઝ ઇક્વલ્સ ટુ S જ છે, જે આપણે ધારેલું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો ES1 cos 180, cos 180 એટલે -1 થશે. તો આ જે φ1 છે એનું મૂલ્ય આપણને મળશે -ES1. ચલો, φ1 આપણને મળી ગયું -ES1. તે જ રીતે હવે શોધીએ આપણે છેડા B પાસે વિદ્યુત ફ્લક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો છેડા 2 પાસે ક્ષેત્રફળ સદિશની દિશા કઈ છે? આ દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો છેડા 2 પાસે ફ્લક્સ હું ડાયરેક્ટ લખું છું અહીંયા, φ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ E ડોટ S2 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ ES2 cos થીટા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે E અને S2 સમાંતર દિશામાં છે એટલે થીટા 0 આવશે. તો આવશે અહીંયા ES2 cos 0. હવે cos 0 થાય 1 એટલે આ લખાશે ES2. હવે S1 S2 S છે આપણે લાસ્ટમાં મૂકીશું. તો અહીંયા φ1 મળ્યું -ES1, φ2 મળ્યું +ES2. હવે વક્રાકાર સપાટી માટે જોઈ લો તમે. તો વક્રાકાર સપાટી પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્રફળ સદિશ S અને E એ પરસ્પર કેવા છે? લંબ છે. તો વક્રાકાર સપાટી પર વિદ્યુત ફ્લક્સ શોધવું હોય તેની ફોર્મ્યુલા આવશે સેમ, φ ઇઝ ઇક્વલ્સ ટુ સદિશ E ડોટ S ઇઝ ઇક્વલ્સ ટુ ES cos થીટા. થીટા અહીંયા કેટલો આવશે? 90 ડિગ્રી. કારણ સદિશ E અને ક્ષેત્રફળ સદિશ S એ પરસ્પર લંબ દિશામાં છે. તો અહીંયા cos 90 0. તો ફ્લક્સ જે φ3 છે, φ3 શું આવશે? 0. તો φ1 મળ્યું -ES1, φ2 મળ્યું ES2 અને φ3 મળ્યું 0. તો હવે 3નો સરવાળો કરો એટલે તમને આ નળાકાર વડે ઘેરાતું કુલ ક્ષેત્રફળ મળે. તો નળાકાર વડે ઘેરાતું કુલ ક્ષેત્રફળ, ચલો આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, નળાકાર વડે ઘેરાતું કુલ વિદ્યુત ફ્લક્સ, આ નળાકાર વડે ઘેરાતું કુલ વિદ્યુત ફ્લક્સ 3 ભાગમાં આપણે વિભાજિત કર્યું છે, બરાબર. તો ફ્લક્સ φ1 + φ2 + φ3. હવે φ1 ની વેલ્યુ શું હતી વિદ્યાર્થી મિત્રો? -ES1.
બરાબર. પણ S1 S2 ઇઝ ઇક્વલ્સ ટુ S છે તો આપણે ખાલી ES લખીશું અહીંયા, એટલે કે માઇનસ ES. પ્લસની સાઇન છે તો પ્લસની સાઇન મૂકી દો. φ2 વડે ઘેરાતું ક્ષેત્રફળ કેટલું હતું? પ્લસ ES હતું, પ્લસ φ3 વડે ઘેરાતું ક્ષેત્રફળ હતું 0. હવે માઇનસ ES અને પ્લસ ES પ્લસ 0 તો ટોટલ તમે સરવાળો કરશો તો કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું મળે છે? φ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઇન શોર્ટ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે જો બંધ પૃષ્ઠની અંદર કોઈ પણ વિદ્યુત ભાર ના હોય. આની અંદર કોઈ જ વિદ્યુત ભાર નથી તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ શું આવી ગયું? ઘેરાયેલું વિદ્યુત ફ્લક્સ શું આવી ગયું? φ ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો આ કુલમના નિયમની સાબિતી છે જે આગળ ગોળા માટે કરાવ્યું એ ઇમ્પોર્ટન્ટ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આના મેથડ પર જ હવે સમ છે, પણ ત્યાં વિદ્યુત ભારો આપેલા છે. ઓકે, એટલે કંઈક ને કંઈક આપણને મૂલ્યો મળે છે. જ્યારે આની અંદર વિદ્યુત ભાર નથી તો એની સાબિતી મેં તમને આપી. ઘણીવાર આ પૂછાય છે કે સાબિત કરો નળાકાર વડે ઘેરાતું પૃષ્ઠ, નળાકારના બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ શૂન્ય હોય છે એવું સાબિત કરો. તો તમારે φ1 φ2 અને φ3 કરી અને આ રીતે સાબિતી આપવાની હોય છે. ઓકે, થેન્ક યુ. આજે આટલું. નેક્સ્ટમાં આપણે જોઈશું પછી એના એપ્લિકેશન. કોઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ પર મોકલી શકો છો અને વિડીયોને બીજા તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેથી બધાને લોકડાઉનની અંદર નોલેજ મળતું રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.